હેલો, ચલો આજે મિત્ર આપણે જોઈશું MTF શેરખાનની અંદર કઈ રીતે બાય કરાય. તો આ બાય કરવા માટે સૌપ્રથમ આપણે માર્કેટ વોચમાં જઈશું, સ્ટોક સિલેક્શન કરીશું. સિલેક્શન કર્યા પછી આપણે બાય ઉપર ક્લિક કરીશું. બાય ઉપર ક્લિક કરીશું. આની અંદર બાય MTF જો અમારે બાય સેલ MTF, તો આ રીતે જો આ પ્રોસેસ એ કન્ડિશન એક્સેપ્ટ કરવી પડશે. એક્સેપ્ટ કર્યા પછી તમારે આ પ્રકારનો મેસેજ બી આવશે તમારામાં કે ભાઈ તમારી MTF ફેસિલિટી એક્સેપ્ટ કરી નાખીએ શેરખાને. પછી તમે MTFની અંદર તમારો રિપોર્ટ જોવો હોય, કંઈ બાય કર્યું હોય તો MTF હોલ્ડિંગ બી જોઈ શકો છો. MTFનો કોલેક્ટરલ આની અંદર જો MTF સિલેક્ટ પ્રોસેસ કરશો એટલે ડિસ્પ્લે આખી તમારી ચેન્જ થઈ જશે. હોલ્ડિંગ પછી MTF સ્ટોક, તો MTFની અંદર સ્ટોક કયા કયા છે એ બી જોવા મળશે અહીંયા. તો આવી ગયા તમને, અને કેટલું માર્જિન આપે તો 360/1 એ લખેલું જે સ્ટોક છે એમાં 40% માર્જિન આપો. એટલે તમારે 40,000 રૂપિયા હોય તો તમને લાખ રૂપિયાનો માલ લેવા દે. MTF BSE અને NSEમાં બાય બી કરી શકો. MTFમાં બાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જરૂર હોય, ડીપ હોય તો જ બાય કરવું, નહીં તો આના ઉપર ઇન્ટરેસ્ટ લાગશે 12%, 12.5%, 15%. શેરખાન જે પ્રમાણે લેતો હશે એ પ્રમાણે. અને કે તમે લોંગ ટાઈમ આનું હોલ્ડિંગ બી કરી શકશો, 1 વર્ષ 2 વર્ષ બી કરી શકો, પણ માલ લેતી વખતે ખૂબ કાળજી રાખવી.